નમસ્કાર ભાવિ અધિકારીઓ. વહીવટી અધિકારી અને વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા તમામ ઉમેદવારો માટે ખાસ તૈયાર કરાયેલા આજના સ્પેશિયલ એનાલિસિસમાં તમારું સ્વાગત છે. આજે આપણે મુંબઈ પ્રાથમિક શિક્ષણ વિનિયમો 1949 ને બિલકુલ નવી રીતે ડીકોડ કરવાના છે. આપણે અહીં કોઈ કંટાળાજનક ગોખણપટ્ટી નથી કરવાની, પણ આ નિયમો પાછળ છુપાયેલું અસલી લોજિક સમજવાના છે. જાણે કે આ કોઈ વિશાળ ઓપરેટિંગ સિસ્ટમ હોય. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ. સ્ક્રીન પર તમે આપણો આજનો રોડમેપ જોઈ શકો છો. આપણે આ સિસ્ટમનું બેઝિક માળખું, સત્તા અને ભાષાના નિયમો, બેઠકો અને કોરમ, શિક્ષકોની રજાઓ અને છેલ્લે નાણાકીય શિસ્ત વિશે વાત કરીશું. એકવાર આ નિયમો પાછળનું શા માટે સમજાઈ જશે ને એટલી પરીક્ષામાં જવાબ આપોઆપ યાદ આવી જશે. તો સૌથી પહેલાં વાત કરીએ આ 1949ની સિસ્ટમના બેઝિક સ્ટ્રક્ચર વિશે. આ એ હાર્ડવેર છે જેના પર રાજ્યના પ્રાથમિક શિક્ષણની આખી ઇમારત ઊભી છે. આ વિશાળ સિસ્ટમ શરૂ ક્યારે થઈ? આ તારીખ તમારે બરાબર મગજમાં ફિટ કરી લેવાની છે. 1 એપ્રિલ 1949. જી હા, આ એ જ ઐતિહાસિક તારીખ છે જ્યારે આ એજ્યુકેશનલ ઓપરેટિંગ સિસ્ટમ સત્તાવાર રીતે ઇન્સ્ટોલ થઈ અને આખા રાજ્યમાં લાઈવ થઈ ગઈ. પરીક્ષામાં સીધો જ માર્ક અપાવે એવો આ ફેક્ટ છે. હવે આ કાયદાની સાઇઝ જુઓ. આમાં પૂરા 201 નિયમો છે જે 11 પ્રકરણોમાં વહેંચાયેલા છે. આ કોઈ નાનું સૂનું ડોક્યુમેન્ટ નથી હો. આ એ અલ્ટિમેટ કોડ છે જે રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનું સંચાલન કરે છે. આ 201નો આંકડો પણ પરીક્ષા માટે સુપર ઇમ્પોર્ટન્ટ છે. હવે અહીં એક બહુ જ રસપ્રદ સવાલ ઊભો થાય છે. જરા વિચારો, જો આ વિશાળ ઓપરેટિંગ સિસ્ટમમાં કોઈ અપડેટ લાવવું હોય, કોઈ નવો નિયમ ઉમેરવો હોય તો એ પાવર કોની પાસે છે? શું કોઈ જિલ્લા પંચાયત પોતાની મરજીથી નિયમો બદલી શકે ખરી? બિલકુલ નહીં. આનો સીધો જવાબ છે નિયમ 201. આ છેલ્લો નિયમ બધી જ સત્તા માત્ર અને માત્ર રાજ્ય સરકારના હાથમાં જ રાખે છે. કેમ? કારણ કે જો દરેક જિલ્લાને પોતાની રીતે નિયમો બદલવાની છૂટ આપી હોત તો આખા રાજ્યમાં અંધાધૂંધી મચી જાત. આખી સિસ્ટમ એક સરખી ચાલે એટલે પાવર સેન્ટ્રલાઇઝ્ડ રખાયો છે. ચાલો આગળ વધીએ. હવે જોઈએ કે આ સિસ્ટમ ભાષા અને પ્રાદેશિક ઓળખને કેવી રીતે હેન્ડલ કરી. આમાંથી પરીક્ષામાં ઘણા ટ્રિકી પ્રશ્નો આવતા હોય છે. આ જો પરીક્ષામાં તમને ગુમરાહ કરી શકે એવો આ એક જબરદસ્ત પ્રશ્ન છે. નિયમ 2માં પ્રાદેશિક ભાષાની વ્યાખ્યા છે, પણ નવાઈની વાત એ છે કે ભારતની સૌથી વધુ બોલાતી ભાષા હિન્દી આ લિસ્ટમાંથી જ ગાયબ છે. હવે આવું કેમ? શું કાયદો બનાવનારથી કોઈ ભૂલ થઈ ગઈ હતી? અરે ના, આ કોઈ ભૂલ નથી. આને સમજવા માટે તમારે 1949ના મુંબઈ રાજ્યનો ભૌગોલિક નકશો યાદ કરવો પડે. એ વખતે મુંબઈ રાજ્યમાં મુખ્યત્વે 3 જ ભાષાકીય વિસ્તારો હતા. એટલે નિયમ 2 મુજબ માત્ર મરાઠી, ગુજરાતી અને કન્નડ આ 3નો જ સમાવેશ થાય છે. આટલું સિમ્પલ લોજિક છે. હવે આ ક્યારેય નહીં ભૂલાય, બરાબર ને? હવે વાત કરીએ બેઠકો અને કોરમ વિશે. વહીવટી કામકાજ રોજબરોજ કેવી રીતે ચાલતું એ ખરેખર સમજવા જેવું છે. આ ટેબલ જુઓ. આમાં 1949ના સમયના ટ્રાન્સપોર્ટેશનનું ગજબનું લોજિક છુપાયેલું છે. જિલ્લા સ્કૂલ બોર્ડની મીટિંગ હોય તો 10 દિવસ પહેલાં નોટિસ આપવી પડે, કેમ કે ત્યારે ટપાલો બળદગાડામાં જતી અને ગામડાઓ દૂર હતા. પણ મ્યુનિસિપલ બોર્ડના સભ્યો તો શહેરમાં જ રહેતા હોય, એટલે એમના માટે માત્ર 5 દિવસની નોટિસ ઇનફ હતી. એકદમ પ્રેક્ટિકલ એપ્રોચ. આગળ જતાં આ એક બીજો મેજિક નંબર મગજમાં છાપી લેજો: 14. બેઠક શરૂ કરવા માટે મિનિમમ કેટલા સભ્યોની હાજરી જોઈએ? એટલે કે કોરમ નક્કી કરવા માટે આ 14નો આંકડો એક થ્રેશોલ્ડ તરીકે કામ કરે છે. નિયમ 17 પ્રમાણે જો બોર્ડમાં 14 કે તેથી ઓછા સભ્યો હોય તો માત્ર 4 સભ્યો આવે એટલે મીટિંગ શરૂ, અને જો 14થી વધુ સભ્યો હોય તો માત્ર 5 સભ્યોથી કામ ચાલુ. આંકડો આટલો નીચો કેમ રાખ્યો? કારણ કે એ જમાનામાં મુસાફરી બહુ અઘરી હતી. સરકાર નહોતી ઈચ્છતી કે લોકો ન પહોંચી શકે, એના લીધે શિક્ષણનું કામકાજ અટકી પડે. હવે સૌથી અગત્યના મુદ્દા પર આવીએ. આ સિસ્ટમે પોતાના માનવ સંસાધનનું એટલે કે શિક્ષકોનું મેનેજમેન્ટ કેવી રીતે કર્યું? ચાલો શિક્ષકો અને રજાઓના નિયમો પર એક નજર કરીએ. નિયમ 37 આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઝાદી પછી શાળાઓમાં બાળકોની સંખ્યામાં અચાનક મોટો ઉછાળો આવ્યો હતો. પણ શિક્ષણની ક્વોલિટી ન બગડે એ માટે આ નિયમે નક્કી કર્યું કે એક શિક્ષક દીઠ વધુમાં વધુ 40 વિદ્યાર્થીઓ જ રાખી શકાશે. આ 40નો આંકડો એ સમય માટે એક બહુ મોટું સુરક્ષા કવચ હતું.
અને આ નિયમ તો તમને ખરેખર બહુ ગમશે. નિયમ 126 જુઓ. એ સમય માટે આ કેટલો મોડર્ન અને પ્રગતિશીલ વિચાર હતો. નાના બાળકોના માનસિક સ્વાસ્થ્ય માટે ધોરણ 1 અને 2માં હોમવર્ક આપવા પર સાવ પ્રતિબંધ. બિલકુલ હોમવર્ક નહીં. અને ધોરણ 3 થી 5 માટે વધુમાં વધુ 30 મિનિટનું હોમવર્ક. છે ને કમાલનો નિયમ? રજાઓની વાત કરીએ તો અહીં ડિસેન્ટ્રલાઇઝ્ડ મેનેજમેન્ટ એટલે કે વિકેન્દ્રીકરણનું બેસ્ટ ઉદાહરણ છે. નિયમ 95 કહે છે કે 7 દિવસ સુધીની રજા હોય તો શાળાના આચાર્ય જાતે જ મંજૂર કરી દે. જો 15 દિવસ સુધીની હોય તો જ મદદનીશ નિરીક્ષક પાસે જવાનું. નાની નાની બાબતો માટે સરકારી ઓફિસોમાં ફાઇલોના ઢગલા ન થાય એનું આ પરફેક્ટ સોલ્યુશન હતું. અને છેલ્લે ચાલો આખી સિસ્ટમને ચલાવતા ફાઇનાન્શિયલ એન્જિન એટલે કે નાણાકીય શિસ્ત અને ગ્રાન્ટ્સના નિયમો વિશે સમજીએ. જો કોઈને ખાનગી શાળા શરૂ કરવી હોય તો પ્રક્રિયા બહુ ટાઈટ હતી. પહેલી શરત કે સંસ્થા સાર્વજનિક ટ્રસ્ટ હોવી જોઈએ અને બીજી શરત આગલા વર્ષના ઓક્ટોબર મહિના પહેલાં અરજી કરી જ દેવાની, જેથી સરકાર પાસે શિયાળામાં બજેટ બનાવતી વખતે એ નવી શાળા માટે ફંડ એલોકેટ કરવાનો પૂરતો સમય રહે. કેવું જબરદસ્ત પ્લાનિંગ! હવે જરા સ્ક્રીન પરના આ મોટા બોલ્ડ આંકડા તરફ જુઓ. નિયમ 118 એવું કહે છે કે શાળાની નવી ઇમારત બાંધવી હોય તો બિલ્ડિંગ ગ્રાન્ટ તરીકે વિદ્યાર્થી દીઠ વધુમાં વધુ માત્ર 20 રૂપિયા આપવામાં આવતા. અહીં તરત મનમાં થાય કે શું ખાલી 20 રૂપિયા? આજના જમાનામાં તો 20 રૂપિયામાં એક સારી પેન પણ નથી આવતી. તો શું પરીક્ષાના સિલેબસમાં આ કોઈ પ્રિન્ટિંગ મિસ્ટેક છે? જી ના, બિલકુલ નહીં. અહીં આપણે 1949ના સમયમાં મોંઘવારી દરને સમજવો પડે. એ વખતે એક સરકારી ક્લાર્કનો આખા મહિનાનો પગાર માંડ 30 થી 40 રૂપિયા હતો. હવે વિચારો, એ જમાનામાં વિદ્યાર્થી દીઠ 20 રૂપિયાની ગ્રાન્ટ મળવી એ શાળાઓ માટે કેટલું મોટું ફંડ કહેવાય. આ કોઈ નાની રકમ નહોતી. અને જ્યારે આટલા મોટા ફંડનો વહીવટ થતો હોય અને ડિજિટલ પેમેન્ટ જેવું કોઈ ટ્રેકિંગ નહોતું, ત્યારે પૈસાની ચોરી અટકાવવા નિયમ 69 હતો. જે કારકુન રોકડ સંભાળતો હોય તેણે રકમના ચોથા ભાગની એટલે કે 1/4 રકમ સિક્યોરિટી ડિપોઝિટ તરીકે સરકારમાં જમા કરાવવી પડતી. કોઈ પૈસા લઈને ગાયબ ન થઈ જાય એના માટેનું આ માસ્ટર સ્ટ્રોક એન્ટી થેફ્ટ મિકેનિઝમ હતું. તો મિત્રો, ભવિષ્યના અધિકારીઓ તરીકે તમારે એ સમજવાનું છે કે આ 1949ના વિનિયમો ખાલી ગોખવા પૂરતા ડ્રાય કાયદાઓ નથી. આ આખા રાજ્યને ચલાવવા માટે ડિઝાઇન થયેલી એક શાનદાર, ડિસેન્ટ્રલાઇઝ્ડ અને બાળકોને કેન્દ્રમાં રાખતી સિસ્ટમ હતી. જો તમે આ લોજિકને પકડી રાખશો તો પરીક્ષામાં તમારો એક પણ માર્ક નહીં કપાય એ નક્કી છે. આજના આ સેશનમાં જોડાવા બદલ આભાર. તમારી તૈયારીઓ માટે ઓલ ધ બેસ્ટ.